ચાલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધોરણ 11 એમાં આપણું ચેપ્ટર 7મું ચેપ્ટર છે આપણું શેર મૂડી અને તેના પ્રકારો. શેર મૂડી અને તેના પ્રકારો એની અંદર આજે આપણો પ્રશ્ન છે, મહત્વનો પ્રશ્ન, શેરની લાક્ષણિકતાઓ જણાવો. પહેલા તો વિદ્યાર્થી મિત્રો તમને એક ખ્યાલ હોવો જોઈએ કે શેર એટલે શું. કારણ કે શેર શબ્દ છે ને એનો અર્થ બહુ વ્યાપક છે, અતિ વિશાળ છે. અને બીજો પોઈન્ટ એ છે કે આપણા દેશનું જે અર્થતંત્ર છે, આ અર્થતંત્રનો મુખ્ય આધાર છે એ શેર બજાર ઉપર છે. તો શેર એટલે શું? હવે આપણે પહેલા તમને કહું કે કોઈ પણ કંપની હોય, કંપનીમાં જાહેર કંપની છે, તો કંપની છે એમાં જાહેર કંપની છે. જાહેર કંપની પોતાના નાણાં એકત્રિત કરવા છે. તો જાહેર કંપની પોતાના નાણાં એકત્રિત કરવા માટે જાહેર કંપની નાણાં એકત્રિત કરવા માટે સમાજના લોકો હોય, એ લોકોની સમાજના લોકોની શેર અથવા તો ડિબેન્ચર બહાર પાડી પોતાની જરૂરિયાતના નાણાં પ્રાપ્ત કરી શકે. તો મિત્રો, જાહેર કંપની પાસે પૈસા મેળવવાનો પ્રાપ્તિ સ્થાન શું? કે સમાજના લોકોને શેર ખરીદવાનું આમંત્રણ આપે અને સમાજના લોકો જે જાહેર કંપનીમાં શેરમાં પૈસા રોકે, આ શેરમાં જે પૈસા મળે એ પૈસાની મદદથી કંપની ચાલે છે. પોઈન્ટ નંબર 2, જાહેર કંપનીનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ છે, અતિ વ્યાપક છે, ખૂબ મોટું છે. જાહેર કંપનીની અંદર સમાજના લોકો છે એ પૈસા રોકે, શેરમાં રોકે, ડિબેન્ચરમાં રોકે. હવે પોઈન્ટ એ છે કે શેર એ માલિકીની મૂડી છે, જ્યારે ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. શેર એ માલિકીની મૂડી કહેવાય. કોઈ પણ કંપની જ્યારે શેર દ્વારા પૈસા મેળવે તો એ મૂડીનું પ્રાપ્તિ સ્થાન કેવું? તો કે માલિકીની મૂડી. જે પૈસા કંપની એકવાર મેળવે તો આજીવન, જ્યાં સુધી કંપની ચાલુ રહે ત્યાં સુધી કંપનીને પોતાના શેરના હોલ્ડરને પૈસા પરત કરવાના ન હોય. સિવાય કે ભવિષ્યમાં કંપનીનું વિસર્જન થાય, કંપની બંધ થાય, એ સમયે કંપનીની તમામ મિલકતો વેચવામાં આવે અને મિલકત વેચીને જે પૈસા મળે એમાંથી કંપની પહેલા પોતાના ઉછીની મૂડી નથી લીધી હોય એ લોકોને પૈસા પરત કરે. આ પૈસા પરત કર્યા પછી જો પૈસા વધે તો માલિકીની મૂડીને એટલે કે શેર હોલ્ડરને પૈસા આપવામાં આવે. તો મિત્રો, આજે આપણે શેર એ માલિકીની મૂડી છે. તો એ કંપનીની અંદર જે લોકો શેરમાં પૈસા રોકે એને આપણે કંપનીના શેર હોલ્ડર કહેવાય. હવે પોઈન્ટ એ છે કે શેર હોલ્ડર, આ જે શેર છે માલિકીની મૂડી, આ શેરના બે પ્રકાર હોય. એક ઇક્વિટી શેર આવે અને બીજા આવે છે પ્રેફરન્સ શેર. શેરના બે પ્રકાર, ઇક્વિટી શેર આવે, પ્રેફરન્સ શેર આવે. તો આપણો પ્રશ્ન એવો છે કે શેરનો અર્થ આપેલી લાક્ષણિકતા સમજાવો. તો પહેલા તમે મારા શેર એટલે શું એનો આખો પ્લેટફોર્મ આપવું પડે, એનું બેકગ્રાઉન્ડ આપવું પડે. એ બેકગ્રાઉન્ડને તમારા મગજમાં બેસાડવું પડે. તો શેરના અર્થ મેં તમને આપ્યો. શેરનો અર્થ કીધો કે શેર એ માલિકીની મૂડી છે, કંપનીને ક્યારેય પરત કરવાનો અવકાશ નથી. શેર બે ભાગ હોય, શેરના બે પ્રકાર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર. હવે આ બંને શેર વચ્ચે
કંપનીના સાચા અર્થમાં માલિકો છે. જો યાદ રાખો, ઇક્વિટી શેર છે એ કંપનીના સાચા અર્થમાં માલિક છે. એનો મતલબ એમ નથી કે પ્રેફરન્સ શેરના માલિક ન કહેવાય. એક આપણે બોલીએ છીએ કે શેર હોલ્ડર એ કંપનીના માલિક છે, પણ સાચા અર્થમાં કંપની ધારાના પરિસર, કંપની ધારાની જોગવાઈ એને ધ્યાનમાં લઈને તમે જુઓ તો સાચા અર્થમાં કંપનીના માલિક છે એ ઇક્વિટી શેર હોલ્ડર બને. પ્રેફરન્સ શેર હોલ્ડર સાચા અર્થમાં માલિક નથી બનતા. તમને પ્રશ્ન થાય કે ભાઈ એમ કેમ? બે શેર હોલ્ડર, બેની વિશેષતા છે. ઇક્વિટી શેરની એક પહેલી વિશેષતા છે કે ઇક્વિટી શેર હોલ્ડર હોય એ જે કંપનીમાં નાણાં પરત કરે એના નાણાં અને વળતર, આ બે બાબતમાં ઇક્વિટી શેર હોલ્ડર છે ને મિત્રો એ જોખમ લે છે. તમે કંપનીના ઇક્વિટી શેરમાં પૈસા હોય તો તમારા પૈસા આજીવન બ્લોક થઈ ગયા. કંપની તમને ક્યારેય પરત કરશે નહીં. અને બીજું, તમને તમારા પૈસા ઉપર જે વળતર મળે છે, તમારા નાણાં ઉપર તમને જે વળતર મળે એને આપણે ડિવિડન્ડ કહેવાય. આ ડિવિડન્ડ અનિશ્ચિત છે. ડિવિડન્ડ નક્કી નથી. કેટલું ડિવિડન્ડ મળશે એની કોઈ ગેરંટી નથી, કોઈ ખાતરી નથી. બીજું, ડિવિડન્ડ મળશે કે કેમ એ પણ નક્કી નથી. તો મિત્રો, ઇક્વિટી શેર હોલ્ડર છે એને કંપનીના સાચા અર્થમાં માલિક એટલા માટે કહેવાય છે કે આ બે બાબતમાં જોખમ લે છે. હવે એની સામેનો ફાયદો શું? એને મત આપવાનો અધિકાર, મતદાન, અને કંપનીમાં સંચાલક તરીકે ઊભા રહી શકે. ઇક્વિટી શેર હોલ્ડરે બે જોખમ લીધા. એક પોતાના નાણાં, બીજું પોતાના વળતર. આ બે જોખમની સામે એને એક અધિકાર મળ્યો, મતદાન કરવાનો અધિકાર. પોતે પોતાની પસંદગીની કોઈ પણ વ્યક્તિને મતદાન કરી શકે, વોટિંગ કરી શકે. કંપનીમાં મહત્વના સ્થાન ઉપર તમારે રહેવું છે તો તમે ઇક્વિટી શેર હોલ્ડર હોવા એ ફરજિયાત છે. કંપનીના સંચાલક બનવું છે તો તમારી પાસે ઇક્વિટી શેર હોય તો તમે કંપનીના સંચાલક બની શકો. તમે સંચાલક બનો અથવા જે લોકો સંચાલક ઊભા છે, સંચાલક તરીકે રહેવા માંગે છે, એને તમે મત આપી શકો. તો એ અર્થમાં ઇક્વિટી શેર હોલ્ડર છે એ કંપનીના સાચા અર્થમાં માલિકો છે. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરની વિશેષતા હું, પ્રેફરન્સ શેર હોલ્ડરનું નાણાં અને વળતર, આ બંનેમાં જોખમ ઓછું. જો કોના કરતા જોખમ ઓછું? ઇક્વિટી શેર હોલ્ડર કરતા નાણાંની બાબતમાં અને વળતરની બાબતમાં જોખમ ઓછું છે. શું કામે તમે સમજાવો? જ્યારે કંપની નાણાં ચૂકવે તો ઇક્વિટી શેર હોલ્ડરની પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરને પૈસા ચૂકવવા પડે. પ્રેફરન્સ શેર હોલ્ડરને ગુજરાતીમાં કહેવાય છે પસંદગીના શેર. પ્રેફરન્સ શેર હોલ્ડરનું બીજું નામ છે પસંદગી. ઇક્વિટી શેર હોલ્ડર કરતા બે બાબતમાં પ્રેફરન્સ શેર હોલ્ડરને પહેલી પસંદગી મળે. પહેલું, એના નાણાંની બાબતમાં. કંપની જ્યારે પૈસા ચૂકવે તો પેલા પ્રેફરન્સ શેર હોલ્ડરને પૈસા આપે, પછી જો પૈસા વધે તો ઇક્વિટી શેર હોલ્ડરને આપે. અને વળતર, ડિવિડન્ડ જ્યારે કંપની પોતાના નફામાંથી, કંપની જ્યારે પોતાના ચોખ્ખા નફામાંથી ડિવિડન્ડની ચૂકવણી કરે, ત્યારે ડિવિડન્ડની ચૂકવણી કરે ત્યારે સૌથી પહેલા ડિવિડન્ડની ચૂકવણી કોને કરશે? પોતાના પ્રેફરન્સ શેર હોલ્ડરને. બીજું, ઇક્વિટી શેરમાં ડિવિડન્ડનો દર નક્કી ન હોય. જ્યારે પ્રેફરન્સ શેર બહાર પાડો ત્યારે ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય. નક્કી કરેલો દર મુજબ જ ડિવિડન્ડ તમારે ચૂકવવું પડે. પ્રેફરન્સ શેરમાં એક પ્રકાર આવે છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. એમાં તો નિયમ એવો છે કે જો કોઈ વર્ષે તમને નફો ઓછો છે અને તમે ડિવિડન્ડ ન ચૂકવો ને જ્યારે ભવિષ્યમાં ડિવિડન્ડ ચૂકવો ત્યારે આગલા વર્ષનું ડિવિડન્ડ તમારે પહેલા ચૂકવવાનું, પછી ચાલુ વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું.
વિચાર કરો. તો આ રીતે ઇક્વિટી શેર કરતાં પ્રેફરન્સ શેરમાં જોખમનું પ્રમાણ ઓછું. તો એની સામે એને મત આપવાનો અધિકાર કે સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરને મળી શકતો નથી. પ્રેફરન્સ શેર હોલ્ડર હોય એ મતદાન કરી શકે નહીં, સંચાલનમાં ભાગ લઈ શકે નહીં. આ બેમાંથી એક પણ અધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરને પ્રાપ્ત થતા નથી. ફાઇનલ. તો મિત્રો બરાબર ધ્યાન આપજો. તો ઇક્વિટી શેર હોલ્ડરના પ્રેફરન્સ શેર હોલ્ડર. હવે આપણે શેર એટલે શું, શેરની વ્યાખ્યા આપી દો. તમને શેરની વ્યાખ્યા આપો. શેર એટલે શું? અહીંયા શેરની વ્યાખ્યા આપી છે કંપનીની કુલ મૂડીની નાના ભાગોમાં વિભાજિત કરવી, જેને પ્રત્યેક ભાગને શેર તરીકે શેર કહે છે. શેર શબ્દની બહુ સિમ્પલ વ્યાખ્યા તમે આપું છું. ચોપડીમાં કઈ વ્યાખ્યા ન હોય, બહુ ઈઝી શબ્દ, અતિ સરળ શબ્દમાં શેર એટલે શું? શેરની વ્યાખ્યા છે કંપનીની કુલ મૂડી હોય, કુલ કેપિટલ હોય, નાણાં હોય. તો કંપનીની કુલ મૂડીને નાના ભાગોમાં વિભાજિત કરવી, જે પ્રત્યેક ભાગને શેર તરીકે ઓળખવામાં આવે છે. તો કંપનીની જે કુલ મૂડી હોય એને નાના ભાગોમાં વિભાજિત કરવી. આ પ્રત્યેક ભાગ હોય પ્રત્યેક ભાગને શેર કહેવાય. તો મિત્રો શેરની આપણી આ વ્યાખ્યા છે, તમારે ખાસ લખવાની છે, યાદ રાખવાની. હવે આપણે શેરના લક્ષણો, શેર મૂડીના લક્ષણો કયા? શેર મૂડીમાં લક્ષણમાં પહેલું લક્ષણ છે કે શેર મૂડીનો હિસ્સો. તમારી કંપનીની અંદર મેં તમને કીધું તમારી શેર મૂડી બે પ્રકારની હોય. એક ઇક્વિટી શેર મૂડી હોય અને બીજું પ્રેફરન્સ શેર મૂડી હોય. તો તમારી કુલ જે શેર મૂડી છે એને બે ભાગમાં વહેંચવાની. તો તમારી શેર મૂડી ઇક્વિટી શેર બહાર પાડવા એ ફરજિયાત છે. કોઈ પણ જ્યારે કંપની પહેલી વખત શરૂ થાય તો કંપનીએ ફરજિયાતપણે ઇક્વિટી શેર બહાર પાડવા પડે. એમાં કોઈ ઓપ્શન નથી. ઇક્વિટી શેર બહાર પાડવા એ ફરજિયાત છે. ફર્સ્ટ ટાઈમ, ભવિષ્યમાં ન બહાર પાડો તો ચાલે, એક વખત તો તમારે ઇક્વિટી શેર બહાર પાડવા જ પડે. એમાં આપણું કાંઈ ચાલે નહીં. ફાઇનલ. નેક્સ્ટ પોઈન્ટ, પ્રેફરન્સ શેર. કંપની પોતાની જરૂરિયાત હોય અને સંચાલકોની ઈચ્છા હોય તો કંપની પ્રેફરન્સ શેર બહાર પાડે. જો કંપનીને જરૂરિયાત ન હોય તો પ્રેફરન્સ શેર બહાર ન પાડે તો હાલે. તો આ પોઈન્ટમાં યાદ રાખજો, કંપનીની જે કુલ શેર મૂડી છે એ શેર મૂડીને નાના ભાગોમાં ડિવાઈડ કરવામાં આવે છે, નાના ભાગોમાં વહેંચવામાં આવે છે. અને આ તમે જે નાના ભાગોમાં વહેંચ્યું એ દરેક ભાગને શેર તરીકે ઓળખવામાં આવે. તમે જેટલા ભાગ પડ્યા દરેક ભાગને આપણે શેર તરીકે ઓળખીએ છીએ. નંબર 2, પોઈન્ટ નંબર 2, કંપનીમાં રહેલું હિત. કંપની હોય એ કંપનીના સાચા માલિક કોણ હોય છે મિત્રો? શેર હોલ્ડર. કેવા શેર હોલ્ડર? તરત તમે જવાબ આપશો, સમજાયું? ઇક્વિટી શેર હોલ્ડર. તો કંપનીના સાચા અર્થમાં માલિકો એના ઇક્વિટી શેર હોલ્ડર છે. તો આ શેર હોલ્ડર છે મિત્રો, એનું હિત એ કંપની સાથે સંકળાયેલું છે અને સાચા અર્થમાં એ તમારી કંપનીના માલિક છે. યાદ રાખજો, કંપનીનું સૌથી ડાયરેક્ટ પ્રત્યક્ષ રીતે જેનું હિત સંકળાયેલું છે ને એ કંપનીના શેર હોલ્ડર છે. કારણ કે
એ લોકોએ તમારી કંપનીમાં ભરોસો મૂક્યો, તમારી કંપનીમાં વિશ્વાસ મૂક્યો, ને એ ભરોસો અને વિશ્વાસ મૂકીને તમારી કંપનીમાં એને પૈસા આપ્યા, ને એને જે નાણાં આપ્યા એની મદદથી આપણી કંપની ચાલુ રહે છે. તો કંપનીના શેર હોલ્ડર છે એનું કંપનીમાં સૌથી શ્રેષ્ઠ હિત છે. તો એ કંપનીના માલિક પણ છે. તો એ કંપનીના માલિકને એના પૈસાની સલામતી અને એને વળતર, આ બંને બાબત છે એ તમારે જોવી પડે. એના નાણાંની સલામતી. પોઈન્ટ નંબર 1, શેર હોલ્ડરના પૈસાનો હિત અને એનું વળતર. આ બંને બાબત છે એ શેર હોલ્ડરને પ્રાપ્ત કરવી જોઈએ. તો કારણ કે કંપનીના સાચા હાથના માલિકો એના શેર હોલ્ડર છે. તો આ માલિકોને એના પૈસાની સલામતી સાથે વળતર મળે એ જોવું એ કંપનીના સંચાલકની ફરજમાં આવે. તો આપણે આ પોઈન્ટમાં કંપનીમાં રહેલું એ. નેક્સ્ટ પોઈન્ટ સમજવા જંગમ મિલકત. જંગમ મિલકતને બીજા શબ્દમાં કહેવાય સ્થાવર મિલકત. સ્થાવર અથવા લાંબા ગાળાની મિલકત. તમે શેર એ એક પ્રકારની આપણી મિલકત છે. જમીન, મકાન, યંત્ર, સાધનો, વાહનો, ફર્નિચર, આ બધી જે રીતે આપણી મિલકત કહેવાય ને, એમ શેર એ પણ આપણી એક પ્રકારની મિલકત કહેવાય. મિલકતના મિત્રો બે પ્રકાર હોય, લાંબા ગાળાની મિલકત હોય, ટૂંકા ગાળાની મિલકત હોય. તો શેર એ આપણી લાંબા ગાળાની મિલકત છે. સ્થાવર મિલકત, જંગમ મિલકત કહેવાય. તમારી પાસે તમારા પોર્ટફોલિયોમાં, શેર બજારની ભાષામાં બોલું, તમારા પોર્ટફોલિયોમાં સારી સારી કંપનીના શેર રાખો. તમે રાખી મૂકો, 100% કહી દો, તમે સારી કંપનીના શેર રાખ્યા હોય તો એક સમય એવો આવશે કે તમને તમારા પૈસા ઉપર સૌથી વધુ વળતર મળશે. સિમ્પલ ઉદાહરણ આપું, અત્યારે બેંક પણ આપણને 6% વ્યાજ આપે. તમે 6% લેખે વ્યાજ આપે, 1 લાખ રૂપિયા તમે બેંકમાં મૂકો, એ જ 1 લાખ રૂપિયાના સારી કંપનીના શેર તમે ખરીદો અને 1 લાખ રૂપિયાના શેર ખરીદીને મૂકી દો. 1 લાખ રૂપિયાના શેર ખરીદીને મૂકી દો, વર્ષ પછી બેંકમાં જે વળતર મળે એનાથી 3 થી 4 ગણો વળતર તમને શેરમાં મળશે. તો આ એક યાદ રાખજો, શેર બજાર એ જોખમી છે અને જીવનનો એક નિયમ છે કે જેમ જોખમ વધુ લેશો એમ વળતર વધુ મળશે. તો મિત્રો, શેર સારી કંપનીના શેર લઈને તમે ખરીદ્યા હોય 100% તમને વળતર વધુ મળે. એક બહુ સરસ એક ઉદાહરણ આપો. આપણે અત્યારે કોરોનાની બીમારી રહી પહેલા માર્ચ મહિનાની અંદર એક કંપની છે, તમે કદાચ નામ સાંભળ્યું હોય, એસબીઆઈ કાર્ડ. એસબીઆઈ કાર્ડ, એસબીઆઈ કંપની છે ને, એ આપણને જે ક્રેડિટ કાર્ડ આપે, બરાબર છે, એટીએમ કાર્ડની સુવિધા આપે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ. તો એસબીઆઈ કાર્ડ નામનો એક ઇસ્યુ માર્ચ મહિનામાં આવ્યો. જ્યારે આ ઇસ્યુ આવ્યો ત્યારે એ શેરની અંદર 455 રૂપિયા કંપનીએ એક શેરના 755 રૂપિયા લેખે લોકોને શેર આપ્યા. જ્યારે ઇસ્યુ બહાર પડ્યો ત્યારે લોકોમાં ક્રેઝ હતો, ફટાફટ ડિમેટ ખાતા ખોલવા માંડ્યા અને લોકો પોતાની પાસે જેટલા પૈસા હતા ઉધાર ઉછીના કરીને એસબીઆઈ કાર્ડમાં પૈસા લેતા. હવે આ અઠવાડિયે 10 દિવસ પહેલું લિસ્ટિંગ થયું, ભાવ ખોલ્યા, લિસ્ટિંગ થયું એટલે સીધો આ શેરનો ભાવ ખોલ્યો ત્યારે ડિસ્કાઉન્ટ 660 રૂપિયા હતું. લોકોને અપેક્ષા હતી કે 755 નો કંપનીએ શેર આપ્યો, ઓછામાં ઓછા 800-900 તો મળશે, 800-900 તો ભાવ આવશે. એના બદલે ગાડી રિવર્સમાં આવી 660 રૂપિયા. જેને શેર લાગ્યા એને તો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. તો તમારામાં ધીરજ હોવી જોઈએ, એકાગ્રતા હોવી જોઈએ. તો જે લોકોએ પોતાના જે એસબીઆઈના શેર હતા, ઘણા માણસો એવા ઉતાવળો
ગભરાઈ ગયા. 755 શેર 660, અંદાજિત 95 રૂપિયા એક શેર ઉપર નુકસાન કર્યું. 19 શેર હતા, 1500-1600 રૂપિયા નુકસાન કરી વેચી નીકળી ગયા. પણ પછી સમય એવો આવ્યો કે 660 નો શેર ઘટતો આવ્યો 455 થઈ ગયો. કારણ કે માર્ચ મહિના પછી અર્થતંત્ર આખું પડી માંડ્યું, બીમારી આવી ગઈ, અર્થતંત્ર પડી માંડ્યું, તો 660 ના શેરનો ભાવ ઘટીને 455 હવે આ 455 ના શેરથી આ એસબીઆઈ કંપનીએ કમબેક કર્યું. કમબેક કર્યો એટલે એ જૂન જુલાઈમાં, કોઈ જાજો સમય નહીં, 3-4 મહિના છે. જૂન જુલાઈમાં આખું બજાર અર્થતંત્ર ધીમે ધીમે ચાલુ થવા માંડ્યું, અનલોક આવવા માંડ્યું. અનલોક આવ્યું એટલે એસબીઆઈના કાર્ડની ડિમાન્ડ ભાવ ધીમે ધીમે પ્લસમાં આવતા. અત્યારે હાલનો ભાવ તમને કહી દઉં, અત્યારે હાલમાં 881 રૂપિયા. 455 ક્યારે થઈ ગયો તો આપણે મે મહિના, મે 2020, ને આ 881 ક્યારે? ઓક્ટોબર 2020. વિચાર કરો કેટલા મહિના? મે થી ઓક્ટોબર, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. 6 મહિનાની અંદર જે લોકોએ 500 રૂપિયા એનો એક શેર લીધો હોય એને અત્યારે 881 રૂપિયા શેરનો ભાવ મળે. ક્યાં 500 ને ક્યાં 881, એક શેર ઉપર 381 રૂપિયાનો ફાયદો. હવે તમે આવા શેર ખાલી 10 શેર લઈને બેસી ગયા તો તમને 3810 રૂપિયા તો પ્રોફિટ મળ્યો. એક શેર ઉપર 500 શેર તમે લીધા, 500 શેર તમે 10 લેખે લીધા તો કેટલા થયા? 5000 રૂપિયાના રોકાણ ઉપર તમને 3810 નફો મળ્યો. ક્યુ માર્કેટ કઈ જગ્યાએ તમને 5000 ના રોકાણ ઉપર 3810 જેટલું તમારું રોકાણ છે ને એટલું જ અમને વળતર મળ્યું. એ ખાલી માત્ર 6 મહિના, ઓનલી ફોર 6 મંથ. શેર બજાર છે ને એમાં શક્ય બને થઈ શકે. તો મિત્રો અહીંયા આપણે તમારે માન્ય શેર બજારમાં એનું લિસ્ટિંગ થાય એટલે તમે કોઈ પણ વ્યક્તિ તમે તમારા શેર બજારમાંથી ખરીદી શકો, શેર વેચી શકો. કોઈ પણ શેરની લેવેચ કરવી હોય તો તમારે ક્યાંય જવાની જરૂર નથી, ઓનલાઈન શેર લઈ શકો, શેરને વેચી શકો. ઓકે, એના પછીનું લક્ષણ છે મુક્ત ફેરબદલી. શેર ખરીદનાર અને શેર વેચનાર બંને વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા છે. અત્યારે ઓલ્ડ વર્લ્ડની અંદર તમે કોઈ પણ દેશની કંપનીના શેર ખરીદી શકો, કોઈ પણ કંપનીના શેરને વેચી શકો. એ ઓનલાઈન, જેમ આપણે ઓનલાઈન ભણી એમ ઓનલાઈન શેરની લેવેચ થાય, તમારે ક્યાંય જવાની જરૂર નથી. તો તમારે શેરનું એક મહત્વનું લક્ષણ છે મુક્ત ફેરબદલી. તમે કોઈ પણ કંપનીના ગમે એટલા શેર ખરીદી શકો, ગમે ત્યારે શેર વેચી શકો. ઓછા ભાવે શેર નહીં, વધુ ભાવે શેર વેચો. એ શેર બજાર છે. શેર બજારમાં અત્યારે હજારો ને લાખો માણસો છે એમાં ઇન્વેસ્ટ કરી અને લેવેચ કરી પોતે નફો મેળવે. અત્યારે છેલ્લા 9 મહિનામાં જે કાંઈ વેપાર ધંધા પડી માંગ્યા, ઘણા માણસો એનો મગજનો ઉપયોગ કર્યો, બુદ્ધિનો ઉપયોગ કર્યો, શેર બજારમાંથી પૈસા કમાઈ ગયા. તો મિત્રો આ રીતે શેર બજારનો મુક્ત ફેરબદલી એનું લક્ષણ છે. હક અને જવાબદારી. શેર હોલ્ડરનો હક શું? સભામાં એને નોટિસ આપવી પડે, મત આપવાનો અધિકાર મળે, બીજું સંચાલન તરીકે ભાગ લઈ શકે, કંપનીના હિસાબો તપાસી શકે. આ બધા અધિકાર છે. સામેનો ફરજ શું કે એને પોતાના શેરની પૂર્ણ રીતે કિંમત ભરપાઈ કરવી પડે. શેરની પૂરેપૂરી કિંમત છે એને ચૂકવવી પડે, ભરપાઈ કરવી પડે. તો આ એની મેઇન છે. છેલ્લે લાભ અને વળતર. ઇક્વિટી શેર હોલ્ડર છે એને કયા લાભો મળે? ડિવિડન્ડ, મતદાન કરવું, બોનસ શેર, આવા બધા લાભો છે એ ઇક્વિટી શેર હોલ્ડરને મળી શકે. તમે કંપનીના શેર હોલ્ડરને કંપની ઘણી વખત બોનસ શેર આપે. રિલાયન્સ કંપનીએ ઘણી વખત પોતાના શેર હોલ્ડરને બોનસ શેર આપ્યા.
કે 4 શેર 1 શેર બોનસ. તો આ રીતે કંપની પોતાના શેર હોલ્ડરને નિયમિત રીતે ડિવિડન્ડ ચૂકવે, ઉપરાંત બોનસ શેર પણ આપી અને શેર હોલ્ડર છે એને આ રીતે એને આકર્ષિત કરી શકે છે. મિત્રો, શેર એ આજના યુગ માટે ખૂબ મહત્વની બાબત છે. શેર બજાર ઉપર આપણા દેશનું અર્થતંત્ર છે એનો આધાર છે. તો શેર બજાર જો વધુ સારું ચાલશે તો દેશનું અર્થતંત્ર છે એનું વધુ ડેવલપમેન્ટ થાય. આ રીતે આપણે આખો પ્રશ્ન જે તમને સમજાયો, શેરની લાક્ષણિકતાઓ, શેરનો અર્થ, એના લક્ષણો, ઉદાહરણો સાથે તમને આખો પ્રશ્ન સમજાયો. વિડીયો બરાબર જોજો, સમજજો અને લાઈક કરજો. હેડફોનનો ચોક્કસ ઉપયોગ કરજો. થેન્ક યુ.